ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्म द्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 20। आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिं ततो यान्त्यमधां गतिम्। त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत्
કોઈ પણ કર્મના બે ફળ હોય, દ્રષ્ટ ફળ, અદ્રષ્ટ ફળ. દ્રષ્ટ ફળ અહીંયા અત્યારે આ જન્મમાં જ આપણને પ્રાપ્ત થાય, ધન રૂપે, લાભ રૂપે, સંપત્તિ રૂપે, સંબંધ રૂપે આ જન્મમાં જ આપણને જે પ્રાપ્ત થાય છે એ કર્મ ફળને દ્રષ્ટ કહેવાય. પણ મનુષ્ય જે પણ કર્મ કરે છે એનો અદૃષ્ટ પણ હોય છે. અદૃષ્ટ કેમ કહેવામાં આવે? કારણ કે આપણે એને જોઈ શકતા નથી. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે આ જન્મમાં તો એ આપણને એવા દેખાય છે કે જાણે કે સુખી છે, જો આ વિચાર, પણ આંતરિક રીતે સુખી નથી. કેમ? અહંકારમ, બલમ, દર્પમ, કામમ, ક્રોધમ છે, જો વિચાર. આમ અંતઃકરણમાં જ્યારે આવા અનેક પ્રકારના વિકારો પડ્યા હોય તો બાહ્ય દ્રષ્ટિએ એ લોકોને જાણે કે ખૂબ બધું ધન પ્રાપ્ત થઈ ગયું, ખૂબ સગવડ પ્રાપ્ત થઈ ગઈ, બાહ્ય સુવિધા એમની પાસે છે, બાહ્ય સગવડ એમની પાસે છે. પણ આંતરિક રીતે જેને આપણે શાંતિ કહીએ, સુખ કહીએ, પ્રસન્નતા કહીએ, એ એમના જીવનમાં નથી. આંતરિક રીતે સતત સંઘર્ષાત્મક જીવન છે લોકો. કેમ? કારણ કે આટલા બધા દુર્ગુણો જયારે મનમાં પડ્યા હોય, અહંકારમ, બલમ, દર્પમ, ધન, માન, મદાન્વિતા, જો વિચાર, તો બાહ્ય દ્રષ્ટિ આપણને એવું લાગે કે એ લોકો સંપન્ન છે, પણ આંતરિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પ્રકારનું સુખ નથી. બીજા અધ્યાયમાં ભગવાન એટલે કહી જ ગયા, અશાંતસ્ય કુત સુખમ. જો વિચાર, મનમાં જયારે શાંતિ નથી, મનમાં કામ, ક્રોધ, પરાયણા, જો વિચાર, કામ અને ક્રોધને જ સમર્પિત છે. આવા અશાંત મનમાં સુખની કોઈ સંભાવના નથી. આ સમજ, આ જન્મમાં અસુર પ્રવૃત્તિઓને કારણે એને ઘણું બધું પ્રાપ્ત થઈ જાય, પણ આંતરિક રીતે શાંતિ નથી. એટલું જ નહીં, ભગવાન 20મા શ્લોકમાં શું કહે છે? અહીંયા જેને મનમાં શાંતિ નથી એવું નથી, આ શરીર છોડ્યા પછી પણ શું છે? યાંતિ અધમામ ગતિમ. જો વિચાર, મૂઢા જન્મની જન્મની. આ સમજ, આ અહીંયા પછી પણ એમને અનેક પ્રકારના અધમ જન્મ, અધમ યોનિની, અધોલોકની પ્રાપ્તિ થવાની છે. આમ દ્રષ્ટ ફળ પણ એમની પાસે નથી, અદ્રષ્ટ ફળ પણ નથી. ભગવાન કહે છે એમને અદ્રષ્ટ ફળ પણ કેવું મળવાનું? દુઃખ જ મળવાનું છે. અહીંયા જો તમે શાંતિથી રહી શકતા નથી તો ત્યાંય શાંતિ નથી. કારણ કે આ જ મન, આ જ સંસ્કાર લઈને જ આપણે જવાના. એટલે અહીંયા જેને ભક્તિ કરી, જો વિચારી જોજો, ભક્તિ કરી રહ્યા છે, જપ તપ કરી રહ્યા છે, શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છે, આ પુણ્ય કર્મ છે. અને પુણ્ય કર્મને કારણે પુણ્યલોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પણ જે અસુર સંપત્તિ છે, જે ભોગ પરાયણ છે, અને આ જન્મમાં શાંતિ નથી, હવે પછીના જન્મમાં પણ ભગવાન કહે છે અનેક પ્રકારના અધમ ગતિને એને પ્રાપ્તિ થાય છે. એટલે શંકરાચાર્યજી એ સંક્ષેપમાં ભાષ્ય લખે છે. સર્વસ્યાહ આસુર્યાહ સંપદઃ સંક્ષેપઃ અયમ ઉચ્યતે. હવે ભગવાન શું કરી રહ્યા છે? આ આસુરી સંપત્તિ જે છે, સર્વ આસુરી સંપત્તિઓને સંક્ષેપમાં એક જ શ્લોકમાં ભગવાન આપણને કહે છે. યસ્મિન ત્રિવિધે સર્વ આસુર સંપદ ભવેદ વેદઃ અનંતઃ અપી અંતર્ભવતી. ભલે આ ત્રણ જ છે, પણ એ ત્રણની અંતર્ગત જ અંતઃ અપી ભવતી સર્વ અસુર સંપદ ભેદઃ. અનેક પ્રકારની જે અસુર સંપત્તિઓ આપણે જે જોઈ છે એ અનેક પ્રકારની જે અલગ અલગ ભેદ, એટલે અલગ અલગ પ્રકારની અસુર સંપત્તિઓ જે આપણે જોઈ છે, જે અનંત છે, એ આ ત્રણમાં જ એનો સમાવેશ થાય છે. જેવી રીતે ઈચ્છાઓ, આપણે એમ કહીએ તો ઈચ્છાઓ અનેક છે, પણ ઈચ્છાઓને આપણે ત્રણ વિભાગમાં વહેંચી શકીએ: પુત્રેશના, વિત્તેશના, લોકેશના. જો વિચાર, એવી જ રીતે આ બધી જે આસુરી સંપત્તિઓ જે છે, શંકરાચાર્યજી કહે છે આ ત્રણમાં જ આ બધી સંપત્તિઓ અંદર આવી જ જાય.
ભલે એના ભેદ અનેક છે, ભલે અનેક પ્રકારની અનંત આસુરી સંપત્તિ છે, પણ આ બધાનો આ ત્રણમાં જ સમાવેશ થઈ જાય. અપ્યંતર ભવથી એનો અર્થ શું થયો? જો આ સમજ, જ્યારે કોઈ સમસ્યા હોય ને તો એ સમસ્યાનો આપણે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરીએ, ઉપાય શું કરીએ? જો આ વિચાર, તો જ્યારે સમસ્યા આવીને ઊભી રહી ગઈ તો એ સમસ્યા માટે શું કરવું પડે? પહેલા એ સમસ્યા શું છે સમજવી પડે, એનો ઉકેલ શું છે સમજવો પડે, પછી આપણે ઉપાય કરી શકીએ. અને ક્રાઇસિસ મેનેજમેન્ટ કહેવાય. આ મોટી મોટી કંપનીઓ જે ઉદ્યોગપતિઓ છે એને ક્રાઇસિસ મેનેજમેન્ટ. ક્રાઇસિસ મેનેજમેન્ટનો અર્થ શું થાય કે તમારી પાસે કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે જેમાં તમારે તત્કાલ કંઈક ઉપાય કરવો પડે. તો સામાન્ય રીતે આવું જ્યારે હોય ત્યારે પહેલા શું કરવામાં આવે? એ સમસ્યા જે છે ને એને વિભાજિત કરવામાં આવે. કેમ? કારણ કે એકવાર એનું વિભાજન થઈ ગયું પછી તમને તરત જ એનો ઉકેલ મળી જાય. અકસ્માત થઈ ગયો, જો આ સમજો, અકસ્માત થઈ ગયો, પણ અકસ્માત થઈ ગયો તો પહેલું શું છે? પહેલું વિભાગ કરવા પડે, એમ્બ્યુલન્સ બોલાવવી પડે, પોલીસ બોલાવવી પડે, અને જે વ્યક્તિને નુકસાન થયું છે એને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. જો આવી જાય ત્રણ છે, જો તો શું કરવાનું? એક વ્યક્તિ જે છે એમ્બ્યુલન્સ બોલાવે છે, એક વ્યક્તિ જે છે પોલીસને ફોન કરે છે, બીજી વ્યક્તિઓ જે છે એ પેલી વ્યક્તિ અકસ્માતમાં જે પડી ગઈ છે, એનો પગ ભાંગી ગયો, ગમે છે, તો એને મદદ કરવાનો પ્રયત્ન કરે. પણ બધા જ એક જગ્યાએ લાગી પડે તો શું થઈ જાય? ગડબડ થઈ જાય. કોઈ પણ કાર્ય હોય એને આપણે હંમેશા વિભાજિત કરીને એનું કામ કરતા હોઈએ. ગાડી બનાવવાની હોય તો પણ શું કરવાનું હોય? જો વર્ષો પહેલા ફોર્ડ જે આ કર્યું ને, આ શર્ટ બનાવે ને મોટી મોટી કંપનીઓ, એ લોકો પણ શું કરે? પછી સમસ્યા હોય કે કોઈ પણ કાર્ય હોય, પણ એ કાર્યને આપણે શું કરવાનું હોય? વિભાજિત કરવાનું. એક વાર એ વિભાજિત કરી દઈએ ને પછી આપણને તરત બધું સમજાઈ જાય. આ શર્ટ બનાવે કંપની વાળા, તે લોકો શું કરે? પહેલું એનું વિભાજન, જો આગલો ભાગ હોય, પાછલો ભાગ હોય, પછી પેલા એની બાય હોય, જો સમજ, કોલર હોય, પછી પેલી બટનની પટ્ટી હોય. તો એવા લોકોને રાખે. એક જણ છે એ ખાલી કોલર જ કાપતો હોય, બીજો છે એ ખાલી બાંય જ કાપતો હોય, અને પછી લાઈનમાં એ લોકો પેલા સીવણ મશીન બેસાડી દીધા હોય. એટલે એક પેલો મશીન કરે પછી એ પાછળ આપી દે, એટલે પેલો બીજો બાંય બનાવી હોય બાંય જોડી દે. એટલે છેલ્લા મશીન પર પહોંચે ત્યારે આખું શર્ટ શું થઈ ગયું હોય? બની ગયું હોય. એ જ રીતે આ આસુરી સંપત્તિ સમસ્યા છે. તો ભગવાન શું કરી રહ્યા છે? આ ત્રણમાં જ એને સમાહિત કરી દે છે. કેમ? ત્રણમાં સમાહિત કરી દીધું તો શું થશે? શંકરાચાર્ય એટલે કે છે યત પરિહારેણ પરિહૃત ચ ભવતી. આ ત્રણનો જો આપણે ઉકેલ કરી લઈએ તો બાકીની બધી અસુર સંપત્તિનો પણ ઉપાય આપણને મળી જ જાય. એટલે શંકરાચાર્ય કહે છે આ ત્રણનો જો તમે પરિહાર કરી દેશો, આ ત્રણને જો તમે નાશ કરશો, આ ત્રણમાંથી જો તમે છૂટી જશો તો આસુરી સંપત્તિમાંથી પણ તમે છૂટી જશો. ભલે ને અનંત છે, ભલે આસુરી સંપત્તિ અનંત છે, ભલે અનેક પ્રકારની છે, પણ આપણે કામ કોના પર કરવાનું? આ ત્રણ પર જ કામ કરવાનું. આ ત્રણ પર આપણે કામ કરીએ તો બધી આસુરી સંપત્તિ પર આપણે વિજય મેળવી શકીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે યદ પરિહારેણ પરિહૃત ચ ભવતી. એટલું જ નહીં, યદ મૂલમ સર્વસ્ય અનર્થસ્ય તદ એતદ ઉચ્યતે. આ ત્રણ જ છે જે સર્વ અનર્થનું મૂળ છે. પહેલી વાર ભગવાન નથી કહી રહ્યા, સમજો. આગળ આ ભગવાન બધી ચર્ચા કરી જ ગયા છે. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન આ કામ અને ક્રોધની ચર્ચા કરી જ ગયા છે. ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં અસમજ. પણ અહીંયા હવે ભગવાન શું કરે છે? સંક્ષેપમાં આપણને દર્શાવે છે. એટલે ભગવાને શું કીધું? ત્રિવિધમ નરકસ્યૈદમ દ્વારમ ત્રિવિધમ ત્રિપ્રકારમ
આ 3 નરકના દ્વાર છે. નરક એટલે દુઃખ, પ્રતિકૂળતા. આપણા જીવનમાં જેટલી પ્રતિકૂળતા આવે છે એ કંઈક ને કંઈક પૂર્વજન્મના આપણા પાપ જે છે એ પ્રતિકૂળતા રૂપે આપણા જીવનમાં આવે. નરક એટલે માત્ર નરક લોકમાં જ જવાનું છે એમ નહીં. જો એટલે મેં તમને આગળ કીધું કે વૃદ્ધાવસ્થામાં પણ શું થાય, શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ રૂપે લખ્યું છે. પ્રથમેના અર્જિતમ વિદ્યામ, પ્રથમ અવસ્થામાં વિદ્યાનું અર્જન નથી કર્યું. દ્વિતીયના અર્જિતમ ધનમ, દ્વિતીય અવસ્થામાં ધન ઉપાર્જન નથી કર્યું. તૃતીયના તો પુણ્યમ, વાનપ્રસ્થ અવસ્થામાં પુણ્યનું અર્ચન નથી કર્યું. તૃતીય ન તો પ્રાપ્તમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યતિ, પછી વૃદ્ધાવસ્થામાં કરવાનો શું એ જો. આજે જે બધા વૃદ્ધો લોકોની જે સમસ્યા છે શું છે, પેલું યુવાનીના બળમાં બધું જ કરી નાખે. પછી એ જ વૃદ્ધાવસ્થા આપણા માટે શું થઈ જાય છે, નરક સમાન છે. તમે જઈને જુઓ વૃદ્ધાશ્રમમાં જે લોકો રહે છે, ભણેલા ગણેલા લોકોને વૃદ્ધાશ્રમમાં જઈને રહેવું પડે છે. જો વિચારી જુઓ, પુત્ર છે, પુત્રી છે, બધા જ છે, તો પણ શું કરવું પડે છે. આ વિચાર, નરકસ્ય ઇદમ દ્વારમ, આ નરકના દ્વાર છે. કેમ? નાશનમ આત્મન, આ તમારો જ આત્મા એટલે પોતાનો જ નાશ કરનારા છે. ઇદમ દ્વારમ પ્રવિશ્ય એવમ નશ્યતિ, જે આ દ્વારમાં પ્રવેશ કરે છે એનો નાશ અવશ્ય થાય છે. દ્વાર કોને કહેવાય? જ્યાંથી આપણે ઘરમાં પ્રવેશ કરીએ. તો આ દ્વાર છે નરકના, જેમાં પ્રવેશ કર્યા પછી એના જીવનમાં શું છે, એનો નાશ થઈ જાય. બીજા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હા, એ આપણને પતનની તરફ લઈ જનાર છે, આપણો પોતાનો જ નાશ કરનાર છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, તો કે નાશ કોને કહેવાય? જો વિચાર, આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો નાશ કોને કહેવામાં આવે? ભગવાન ભલે કહે છે કે એને પોતાનો નાશ કર્યો. પોતાનો નાશ એટલે શું છે? એટલે શંકરાચાર્ય સમજાવે છે, આત્મા કસ્મૈચિત પુરુષાર્થાય યોગ્ય ન ભવતી. જો એટલે મેં કીધું, વૃદ્ધાવસ્થામાં ન તો તમે ધન કમાણી કરી શકો, ન ઉપભોગ કરી શકો, ન જપ તપ કરી શકો. કોઈ પણ પુરુષાર્થ માટે પછી એ વ્યક્તિ શું છે, ન કસ્મૈચિત પુરુષાર્થાય યોગ્ય ભવતી. જો કોઈ પણ પુરુષાર્થ, પછી ધર્મ અર્થ કામ મોક્ષ, કોઈ પણ પુરુષાર્થ માટે યોગ્યતા રહેતી જ નથી એના. ધન છે પણ ધન શાના માટે છે? ભોગ છે પણ ભોગ શાના માટે છે? હું તો હંમેશા એટલે મારી દાદીનું દ્રષ્ટાંત આપું. એ અમારી સાથે રહેવા આવે ગામડેથી, એટલે બા જે પણ કઈ રસોઈ બનાવે ને એમ જ કે તું મરચું નાખતી જ નથી. એટલે પછી એક દિવસ, સુરતમાં તો પેલા લવિંગિયા મરચા આવે ને, આજે આ સમજો, પેલા લવિંગિયા મરચા તો ખરેખર તીખા હોય. એટલે પછી એક દિવસ બાપુજીએ કહ્યું, તું એક કામ કર, એમને એવું લાગે છે કે તું મરચું નથી નાખતી, તો રોજ તારે 2 લવિંગિયા મરચા ને થોડુંક મીઠું લઈ મસાલો બનાવીને એમની થાળીમાં મૂકી દેવાનું. આપણે માને કે આપી દે, કઈ શાંતિ નહીં. આ સમજો. એટલે પછી એ પછી શું કરે, થોડુંક કઢીમાં નાખે, થોડુંક દાળમાં નાખે, થોડું શાકમાં નાખે, મરચું નાખીને ખાય. જાય 2 દિવસ શાંતિ. જો સમજો. એટલે ત્રીજે દિવસે કે આ તારા મરચા જ નકામા છે. કરવું છું. જો બાપુજી કે ત્યારે જી કહેતા, માં અથવા તો જી કહેતા,
કે જે આ લવંગિયું મરચું છે આ એક નહીં ખવાય, તને બબ્બે મરચા તને મસાલો બનાવીને આપે અને તું કે ના જરાય નથી લાગતું. કેમ? પુરુષાર્થાય ન યોગ્ય ભવતી, કે પેલી જીભ જ ખોટી પડી ગઈ. જો પછી ગમે એટલું મરચું ખાય કે મીઠું ખાય, પેલા જીભમાં સ્વાદ જ નહીં રહે. સમજાય છે? પુરુષાર્થાય ન યોગ્ય ભવતી, તમારી સામે ભોગ પડેલો છે, પણ ભોગ કરવા માટેની યોગ્યતા આ ઉપાધિ હોવી જોઈએ. ધન સંપત્તિ પણ શું કામ આવે? જો એટલે હંમેશા કહું, તમને એવું લાગતું હોય ને કે બધું જ બરાબર છે, તો થોડા દિવસ રોજ તમે હોસ્પિટલમાં જાઓ, બાળકોની હોસ્પિટલમાં જાઓ અને ત્યાં એ લોકોને જુઓ, એ લોકોની સાથે વાતો કરો, એ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરો, તો તમને ખબર પડે. આ સમજ, કોઈ યોગ્યતા નહીં રહે. આ શરીર ભગવાને જે બનાવ્યું ને, શરીરના દરેક અંગ એકબીજા ઉપર આધારિત છે. હૃદય મગજને લોહી પહોંચાડે છે અને મગજ હૃદયને કરંટ આપે, એટલે હૃદય પેલું ધબકે જાય. બધા અંગો એકબીજા પર શું છે? પરસ્પર સહાય કરીને કામ કરી રહ્યા છે. પણ એમાંનું એક અંગ કામ કરતું બંધ થાય ને એટલે બાકીના બધા અંગો પણ શું થઈ જાય? વિચાર. ભલે ને તમારી પાસે જો એક ભાઈ છે, એમને એવું જ થયું, બહુ મોટા પ્રોગ્રામર હતા, મોટા મોટા નગરોના, નગરપાલિકાના, મોટી મોટી હોસ્પિટલોના એ પ્રોગ્રામ, આ વર્ષો પહેલાની વાત કરું, 20 વર્ષ પહેલા. એમને ઘડીની પણ ફુરસદ નહીં રહેતી, એટલું બધું કામ એમની પાસે, અને જાતે પ્રોગ્રામ બનાવતા. મોટા મોટા નગરોના બધા એ પ્રોગ્રામ બનાવતા. પણ એક એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં શું થયું? એમના માથા પર એટલું બધું વાગ્યું કે પછી કામ વધારે કામ કરવા જાય તો એમને ખેંચ આવી જાય અથવા બેહોશ થઈ જાય. એમના મગજમાં એવા પ્રકારનું નુકસાન થઈ ગયું કે બાકીનું શરીર બધું બરાબર. પણ પ્રોગ્રામિંગ તમારે કરવું હોય ને એટલે તો બહુ મોટું કામ છે. આ સમજો, ગાડીમાં બાઈક કાર એકલા બધે જતા રહે, પણ એક જ અકસ્માત થઈ ગયો અને આખું એમનું જીવન બદલાઈ ગયું. જો વિચાર. પછી તો એવા ડિપ્રેશનમાં જાય, કારણ કે આટલું બધું કામ કરતા ને પછી નવરા બેસી રહેવું પડે, કામ થાય નહીં. જો વિચાર. એટલે એક પ્રકારની મનમાં શું આવે? હતાશા, નિરાશા આવવાની જ છે. એટલે શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ વ્યક્તિ શું થાય? ભાંગી પડે. જો વિચાર. કોઈ પણ પ્રકારની પુરુષાર્થની યોગ્યતા જ શરીરમાં નહીં રહે. નાશ થવો એટલે શું છે? એ પુરુષાર્થની યોગ્યતા જ નથી. વિચાર. ભોજન કરવું હોય તોય વિચારીને કરવું પડે, બોલવામાં પણ એમને તકલીફ પડે. 2-3 મિનિટથી વધારે બોલી જ નહીં શકે, થાકી જાય. જો એમને યાદ જ નહીં આવે શું બોલવાનું. વિચાર. આ 3 જે છે સર્વ પ્રકારના અનર્થનું કારણ છે. આપણને કોઈ પ્રકારના પુરુષાર્થ માટે યોગ્ય રાખતા જ નથી. વૃદ્ધાવસ્થા જુઓ, અકસ્માત જુઓ, રોગ જુઓ, શું કરી શકે? કઈ જ નહીં કરી શકે. આ સમજો, એક ક્ષણમાં તમારું જીવન શું થઈ જાય? આખું બદલાઈ જાય. આપણું આ ભગવાને મનુષ્ય શરીર આપ્યું. મનુષ્ય શરીરમાં 4 પુરુષાર્થ છે, પણ એ પુરુષાર્થની યોગ્યતા તો હોવી જોઈએ ને આપણા. નાશ અને મહાત્માનો એનો અર્થ શું થાય? આ ઉપાધિ કોઈ પણ પ્રકારે કોઈ પુરુષાર્થ માટે યોગ્ય જ નથી રહેતી. હું પહેલા દ્રષ્ટાંત આપતી કે આ બધા મારવાડી લોકો, જે રાજસ્થાની લોકો, વર્ષો પહેલા એ લોકો પેલો એક આનો લઈને મુંબઈ ગયા.
ત્યાં ગયા, ત્યાં મહેનત કરી, મજૂરી કરી, કોઈ કુલીનું કામ કર્યું, કોઈ લારી મજૂરી, અને સુવા માટે સ્થાન નહીં મળે તો પેલા ફૂટપાથ પર સુઈ રહે. અને ભોજન પણ કેવું, પેલો 1 આના 2 આના મળતા, એમાંથી જે ભોજન મળે ભોજન કરીને સુઈ જતા. જેવું કંઈક સૂકો રોટલો કે જે પણ કંઈ મળે બધું ખાઈને સુઈ જતા. પણ પોતાની બુદ્ધિથી ધીરે ધીરે ધનની કમાણી કરી અને એ બધા કરોડપતિ બની ગયા. જો બાહ્ય રીતે કરોડપતિ બની ગયા, પણ આંતરિક રીતે શું થયું? પહેલા પેલા ફૂટપાથ પર રહેતા હોય ને તો ગમે ત્યાં સુઈ જાય તો ઊંઘ આવી જતી, અને કોઈ ધારો કે 500 ગ્રામ મીઠાઈ આપે તો મીઠાઈ ખાઈ જાય તો મીઠાઈ પચી જાય. અને કરોડપતિ બન્યા પછી લો ને મીઠાઈ ખાનારે ડોક્ટરે ના પાડી, ડાયાબિટીસ છે. આ સમજો, ધન તમને મળ્યું પણ ઉપાધિને ઉપભોગ કરવાની લાયકાત રહી નથી રહી. રાત્રે ઊંઘ આવે છે નહીં, પેલી ઊંઘની ગોળી ખાવી પડે. પણ ફૂટપાથ પર સુઈ જતો તો વરસાદમાં તોય ઊંઘ આવી જતી હતી, અને હવે એસીમાં સૂતો છે તો પણ શું થાય? કોઈ પ્રકારની યોગ્યતા નથી રહેતી. સમજો, આ બહુ સુંદર અને સૂક્ષ્મ વાત છે. એક દીકરી વર્ષો પહેલા પ્રવચનમાં આવતી, પછી કોલેજમાં ગઈ ને એટલે એના પપ્પાએ, એના પિતાજી એને કોઈક ધનવાનને ત્યાં મૂકી, અને બહુ ભક્તિપરાયણ સંસ્કાર એના. આખું એ લોકોનું પરિવાર, એના દાદા પરદાદા બધા જ ભક્ત, એટલે ભક્તિપરાયણ જીવન એનું. અચાનક પેલા એમના પિતાજીએ ત્યાં મૂકી દીધી. પેલા ભાઈએ જ કીધું કે ના ના, આટલી બધી હોશિયાર છોકરી છે તમારી, આટલી બુદ્ધિશાળી છે, અમારે ત્યાં મૂકી દો, કોલેજમાં એ ભણશે. એટલે પરિવારમાં ઓળખાણ કરી એટલે એ પણ તૈયાર થઈ ગઈ કે હા પિતાજી હું ત્યાં જઈશ, એટલે ગઈ રહેવા. પછી વેકેશન પડ્યું એટલે પાછી આવી. તે જ વખતે મારા પ્રવચન, એટલે વેકેશનમાં પાછી પ્રવચનમાં આવી. એમ કેમ ચાલે તારું ભણવાનું? કે ભણવાનું તો બધું બરાબર છે. બધું બરાબર એટલે શું? મને કે હું જેમને ત્યાં રહું છું ને એમને તો કોઈના મનમાં શાંતિ નહીં મળે. ભોજન કરવા બેઠા હોય તોય શાંતિથી ભોજન નહીં કરે, અને દરેક જણને પેલા ભોજન કરતા પહેલા 2 ગોળી ખાવાની, ભોજન પછી 2 ગોળી ખાવાની. જળ મને કે ત્યાં મજા જ નથી આવતી. મને હું ભણવા જાઉં ત્યારે મને સારું લાગે, પણ ત્યાં રહેવા મને મજા નથી આવતી. જો એટલે મેં આરંભમાં કીધું, જ્યાં ભક્તિ છે ને ત્યાં શાંતિ છે, જ્યાં જપ તપ છે ત્યાં શાંતિ છે, જ્યાં ત્યાગ છે ત્યાં શાંતિ છે. બાહ્ય રીતે આપણે ઘણું મેળવી શકીએ, પણ એનો ઉપભોગ માટે લાયકાત છે. કસ્મૈચિત પુરુષાર્થ યોગ્ય ન ભવતી. કોઈ પણ પ્રકારના પુરુષાર્થ માટે યોગ્યતા રહેતી જ નથી. એતદ અતઃ ઉચ્યતે દ્વારમ નાશનમાત્મનઃ. અને એટલા માટે આ 3 ને શું કરવામાં આવ્યું? આત્માના નાશના દ્વાર કહેવામાં આવ્યા. પણ એ છે કોણ? કામઃ, ક્રોધઃ તથા લોભઃ. શંકરાચાર્યજી અને કોઈ પ્રકારથી વ્યાખ્યા નથી કરતા. કેમ? મેં કીધું આગળ અનેક વાર આ શબ્દો આવી ગયા. કામઃ અપ્રાપ્તસ્ય જ. અપ્રાપ્ત વસ્તુ છે એને મેળવવા માટે આપણે ઈચ્છા કરીએ. પ્રાપ્ત વસ્તુ છે એને ભોગવવાની ઈચ્છા કરીએ, એને કામ કહેવામાં આવે. અપ્રાપ્ત છે તો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, પ્રાપ્ત છે તો એને ભોગવવાનો પ્રયત્ન. ક્રોધ, કોઈ પણ ઈચ્છિત વિષયને પ્રાપ્તિમાં જે પણ કઈ વિઘ્ન બને એ વિઘ્ન પ્રત્યે આપણા મનમાં ક્રોધ આવે. કામાત ક્રોધો વિજાયતે. આમ કામની પૂર્તિ ન થાય તો મનમાં ક્રોધ આવે, પણ કામની પૂર્તિ થાય તો લોભ. સમજાય? ફરી ફરી એ ભોગ કરવાની આપણા મનમાં શું થાય? ઈચ્છા થાય, લોભ. વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય.
આ વિચાર. કામ કોઈ પણ પ્રકારે તમે જુઓ ને, સર્વ અનર્થનું મૂળ તો આ કામ જ છે. આ વિચાર. પૂર્તિ થઈ તો લોભ છે, પૂર્તિ ન થઈ તો ક્રોધ છે. જ આ વિચાર. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશન મહાપાપમાં વિદ્યેરમ વૈરિણમ. અર્જુન, આ તો વેરી શત્રુ છે તારો. આ કામ તારો શત્રુ છે. કેમ? મહાશન, કામ કેવો છે? મહાશન. અશન એટલે અગ્નિ, એટલે સામાન્ય અગ્નિ નહીં, મહાન અગ્નિ સમાન છે. કેમ? જેમ અગ્નિ જે છે, અગ્નિમાં તમે ગમે એટલું ઈંધણ નાખો, પેલો અગ્નિ શાંત થાય જ નહીં, વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એટલે માટે કામ માટે શ્લોક શું છે? ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન શામ્યતે. આ કામના જે છે, ઈચ્છા જે છે, ગમે એટલો તમે ઉપભોગ કરો એની શાંતિ થતી જ નથી, નિવૃત્તિ થાય જ નહીં. કૃષ્ણ વર્તમાં ઇવ વર્ધતે ભૂય. જો આ અગ્નિ માટે કેવો સરસ શબ્દ છે, કૃષ્ણ વર્તમાં. વર્તમાં એટલે માર્ગ, કૃષ્ણ એટલે કાળો. અગ્નિ જ્યાંથી જાય ને ત્યાં એનો માર્ગ કેવો હોય? કાળો જ હોય. જો એટલે કૃષ્ણ એટલે અગ્નિને શું કહેવાય? કૃષ્ણ વર્તમાં. તો કે જેમ આ અગ્નિ જે છે એને ગમે એટલું ઈંધણ આપણે નાખીએ, એ ક્યારેય બસ કહેતો જ નથી. તો એટલા માટે અગ્નિનું બીજું નામ છે અનલહ. ભૂમિરાપો નલહ વાયુ, 7મા અધ્યાયમાં આવ્યો એ શબ્દ. અલમ એટલે પૂરતું, બસ છે. ન અલમ વિદ્યતે ઇતિ અનલહ. આ અગ્નિ એવો છે જે ક્યારે એવું નહીં કે બસ થઈ ગયું, બહુ થઈ ગયું. જેટલું ઈંધણ નાખો બધું ઈંધણ બાળી નાખે. એવો જ આ કામ છે. ભગવાન શું કે છે? આ કામ અગ્નિ સમાન છે. કામા મહાશન. ગમે એટલો ઉપભોગ કરો, પેલી એક ઈચ્છાની પૂર્તિ કરો ને પેલી બીજી 2 ઈચ્છા આવીને ઊભી જ રહી જાય. આપણને એમ થાય ચાલો દિવાળી આવીને તો 2 સાડી લઈ આવે, 2 શર્ટ લઈ આવીએ, લેવા જાય. પેલો 2 શર્ટ લઈ આવે ને, પણ 2 શર્ટ ને બદલે 3 લાવે. જો આ વિચાર ના, આ સારું છે, લઈ જ લે, ચાલો પછી ક્યારેક કામ આવશે, કંઈક લગ્નમાં જવાનું હોય તો કામ. એટલે પેલા 2 ને બદલે શું કરે? 3 લાવે. 3 તો લાવે, પણ પેલો દુકાનવાળો બીજા એટલા શર્ટ બતાવે ને એટલે પેલા મનમાં શું કરે? ચાલો બીજી વાર છે ને લઈશું પાછી. એનો અર્થ શું થયો? વધુ ને વધુ ઈચ્છા થાય, નવી નવી ઈચ્છા જાગૃત થતી જ રહે. એક ઈચ્છાની પૂર્તિ કરે એટલે પેલી બીજી ઈચ્છા જાગૃત થઈ જ ગઈ હોય. જો એટલા માટે જ આ મોલ કેમ બનાવવામાં આવે? પહેલા કેવું હતું? પેલા દુકાનમાં આપણે બહાર ઉભા રહીએ અને આપણને જેટલી વસ્તુ જોઈએ એટલે માંગી લઈને પેલો આપણને આપી દે. પેલું મોલમાં શું થાય? આ જોઈએ, પેલું આ લઈ લઈએ, એટલે આપણે જોઈએ એટલે શું થવાનું? પેલી ઈચ્છા થઈ જ જવાની મને. હવે ટ્રીક છે એ લોકોની, આ વ્યાપારની શું છે? એ લોકોની ટ્રીક છે. તમારી સામે બધું મૂકી જ દે, એટલે નહીં લેવાની વસ્તુ લઈને આવીએ આપણે. પણ જોયું એટલે લઈ લીધું. એટલે તમે નહીં લેવાના હોય તોય લઈ લો. આ વિચાર. મહાશન. ક્યારેય એની પૂર્તિ, ક્યારેય કામનાની પૂર્તિ થતી જ નથી. આ એટલું જ નહીં, ભગવાન શું કહે છે? મહાશન મહાપાપમાં. અનેક પ્રકારના પાપ કરાવે આપણી પાસે ઈચ્છાની પૂર્તિ કરવા માટે. ધર્મથી એ ઈચ્છાની પૂર્તિ નહીં થતી હોય તો પેલો અધર્મથી પણ એ કરવા તૈયાર થાય. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેટલા પણ પાપ કર્મ જે છે કોને કારણે? કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. જેટલા પણ પાપ થાય છે કોને કારણે? કામેન પ્રેરિત. આ ઈચ્છા જ આપણને પાપ કરે. મહાપાપમાં એટલે ભગવાન બીજો શબ્દ કયો કહે છે? મહાશન મહાપાપમાં. અનેક પ્રકારના પાપ કર્મ કરાવનાર છે.
અનેક પ્રકારના પાપ કર્મ આપણે કરાવીને જ છોડે આપણને. મહાશન મહાપાપમાં વિદ્ધિ એનમ અર્જુન, અને એને માટે આને તું કોણ જાણ? શત્રુ જાણ. વૈરિનમ, આમ આ શત્રુ છે. કામ છે જે આપણને શું કરી રહ્યો છે? પ્રેરિત કરે છે, બહિર્મુખ રાખે આપણને. કામેશ ક્રોધેશ, ક્રોધ શું કરે? જો વિચાર્યું, તમે જેના પર ક્રોધ કરો ને એને અસર થાય કે ન થાય, પણ તમારા હૃદયમાં તો એ ક્રોધને કારણે શું થવાનું? ક્રોધથી પેલો હૃદયમાં બળવાનો, ક્રોધાકાર વૃત્તિ થવાની છે. ક્રોધ તથા લોભ, વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છાને લોભ કહેવાય. ભાગવત અથવા તો ભક્તિ સંપ્રદાય જે છે ને, આગળ શંકરાચાર્ય યત પરિહારેણ, આ ત્રણનો જો પરિહાર આપણે ઉપાય કરી લઈએ તો પછી આપણે શું કરી શકીએ? આ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકીએ. ભક્તિ સંપ્રદાય એવું કે કામની નિવૃત્તિ કરવાની જરૂર નથી. જો બરાબર સાંભળજો, અડધું નહીં સાંભળતા, અડધું સાંભળી માતાજી કીધું કામની નિવૃત્તિ કરવાની જરૂર નથી. અલ્યા ભાઈ, પૂરું સાંભળવાનું. ઈચ્છા છે, રાખો ઈચ્છા, પણ જે સંસાર માટે ઈચ્છા હતી એને બદલે હવે શું કરો? ઈશ્વર તરફ તમારી ઈચ્છા વાળી. ઈશ્વરની હું સેવા કરું, ઈશ્વરને હું આમ કરું. આમ શું થયું? તમારી ઈચ્છાનો વિષય જે સંસાર છે એને બદલે ઈચ્છાનો વિષય કોને બનાવી દો? ભગવાનને બનાવી. ક્રોધનો વિષય સંસાર છે, ક્રોધ કરો ને તો ક્રોધ ભગવાન પર જ કરવાનો. જેટલો ક્રોધ એ બધું ભગવાન, જે આપણી દેશી ભાષામાં ચોપડાવવાનું, જે કહેવું ને બધું ભગવાનને જ કહેવાય. આ તું સાંભળતો નથી, તું કરતો નથી, કેટલી વાર તને બધું ભગવાનને કહીએ. ક્રોધ કરવો હોય તો કોના પર કરવાનો? ભગવાન પર ક્રોધ કરો. લોભ કરવો હોય તો ભગવાન, વધારે ને વધારે હું જપ કરું, વધારે ને વધારે હું પૂજા કરું, વધારે ને વધારે હું પાઠ કરું, વધુ ને વધુ હું ધ્યાન કરું. તો લોભ ક્યાં કરવાનો? પેલો ભક્તિમાં લોભ કરીએ. વિષય બદલીને ભલે એ કામ ક્રોધ લોભ મનમાં રહે, પણ એનો વિષય ઈશ્વર બનાવી. જો આ જય વિજયની કથા શું છે વિચાર. બાળ મુનિઓ સનત સનંદન અપમાન કર્યું, એમ અટકાવ્યા, એમને ક્રોધમાં આવી ગયા કે અમને કોણ અટકાવનાર? તમે શ્રાપ આપી દીધો. 7 મનુષ્ય જન્મ તમને પ્રાપ્ત થશે. એટલે પેલા જય વિજય પછી પગે લાગ્યા અને પછી હલ્લો થઈ ગયો. અરે ભગવાને સાંભળ્યું, લક્ષ્મીનારાયણ સાંભળ્યું, આ કંઈક બહાર દ્વાર પર શું થાય છે, આ ગડબડ થઈ ગઈ કંઈક. એટલે ગયા ત્યાં ભગવાન. એટલે દ્વાર પર ભગવાનને પ્રણામ કરીને કે ભગવાન, આ મોટી ભૂલ થઈ ગઈ, આ બાળ મુનિઓ આવતા હતા પણ તમે લક્ષ્મી માતા સાથે બેઠા હતા, એટલે અમે એમ કીધું કે ભાઈ અત્યારે તમે નહીં જાઓ, માતા સાથે બેઠા, પણ અમને શ્રાપ આપી દીધો કે 7 જન્મ જાઓ. આ બધું ડિસ્કાઉન્ટ ત્યાંથી જ ચાલુ થયું. આપણે માનીએ ને કે પેલી કંપની ડિસ્કાઉન્ટ, આ ભગવાને ડિસ્કાઉન્ટ કરી આપ્યું. કેમ? 7 ને બદલે 3. જો આવી આ ડિસ્કાઉન્ટ કરેલું કે બધું આ કરે. આપણા ભગવાને જ બધું શરૂ કરેલું આ સમય. એટલે ભગવાન કે હું તમને ડિસ્કાઉન્ટ અપાવું. 7 ને બદલે શું છે? 3. પણ શરત શું છે? ભક્ત તરીકે તમારા 7 જન્મ થાય, પણ અસુર તરીકે, ભગવાનના શત્રુ તરીકે તમારા 3 જન્મ.
જો આની પાછળનો જે સંદેશો છે ને એ આપણે સમજતા નથી. જો ભગવાને કૃપા કરી 7 ને બદલે 3 જ જન્મ લીધા, નહીં. કેમ 3? એના પર વિચાર કરવો જોઈએ. 7 ને બદલે 3 કેમ કરે? અને એમાં શરત શું હતી? ભક્ત તરીકે, જો ખરેખર ભક્ત તરીકે 3 હોવા જોઈએ અને પેલા શત્રુ તરીકે 7 હોવા જોઈએ. એની બદલે ભગવાને ઊંધું કર્યું. આપણી દ્રષ્ટિએ ઊંધું જ નહીં, એ ઊંધું નથી. આપણા મનનો આ સ્વભાવ છે. મનનો સ્વભાવ શું? જે ગમે એનો વિચાર કરીએ, ધ્યાયતો વિષયાન પુંસઃ, આ સમજો. જે વસ્તુ આપણને ગમતી હોય એનો વિચાર આપણે વધારે કરીએ, પણ જે ન ગમતી હોય ને એનો વિચાર વધારે થાય. પેલો ભાગવત કથા સાંભળવા જાય ને, જો હવે તો આ બધી કથા અને પ્રવચનો છે ને, ખરેખર હું કહું, પેલા મોટા મોટા હોલોમાં છે તે પેલા મોટા હોલ હોય ને એમાં પેલા પ્રવચનો હોય, ગીતાના પ્રવચન, ઉપનિષદના પ્રવચન, ભાગવત કથા ને બધું. અને બધા ત્યાં ચંપલ પહેરીને બેસે. જો વિચાર, કથામાં તમે જાઓ તો પેલો ચંપલની ઉપર જ પેલો બેઠો હોય. આ બધું અશુચિ કહેવાય. પહેલા તો બધા બહાર ચંપલ કાઢતા, પહેલા ચંપલ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવતી. એટલે એક કથામાં કથા સાંભળી, ભગવાનની બાળ લીલાનું વર્ણન સાંભળ્યું. એટલે પેલો બહુ ખુશ, બાળ લીલાનું શ્રવણ કરીને મન પ્રસન્ન. એને એ બાળ લીલાનું ચિંતન કરતો કરતો બહાર નીકળ્યો અને એને પેલી ચંપલ પહેરવાની હતી. એ ચંપલ એને પહેરી. હવે એની જેવી ચંપલ હતી ને એવી બીજા કોકની હતી, પણ બીજા કોકની જે હતી ને એકદમ નવી હતી. હવે એને ધ્યાન આપ્યું નહીં ને પેલી નવી ચંપલ એને પહેરતી. જેવી એને ચંપલ પહેરીને એટલે પેલો જેની આ નવી ચંપલ હતી એના જેવી પણ નવી. એટલે પેલો જેની ચંપલ હતી ને એના પર ગુસ્સે થઈ ગયો. આંધળો છે, દેખાતું નથી, આ મારી ચંપલ છે. એટલે પેલા તરત જ હા હા ભાઈ, આ તો નવી છે, મારી તો જૂની છે. લે ભાઈ લે. હવે ઘરે પહોંચે ને ત્યાં સુધી એના મગજમાં શું ચાલવાનું? મને આંધળો કીધું, એ મને આંધળો કહેવા વાળો કોણ? 3 કલાક બાળ લીલા સાંભળેલી ને એ બધું શું થઈ ગયું? બાષ્પીભવન થઈ. હવે મગજમાં શું ચાલે? ભાઈ હવે ભૂલ થઈ ગઈ, સાંજ પડી ગયેલી, જરા અંધારું હતું ને મારાથી આવું થઈ ગયું ને, ભાઈ ખરો છે ને કેવું કેટલું કેટલું મને સંભળાવી દીધું ને. પેલો ઘરે પહોંચે ને ત્યારે એને મુખ પરથી પેલી એની પત્નીને ખબર પડી જ જાય કેમ આજે શું થયું. આ બધી પત્નીઓ જે છે ને એના જેવા મનોવૈજ્ઞાનિક બીજા કોઈ નહીં. આ સમજ મોડું જોઈને ખબર પડી જ જાય એને. એટલે તરત જ શું થયું, અરે શું થયું. એનો શું થાય? આ આપણું મન છે. રાગના વિષય કરતા દ્વેષના વિષયનું ચિંતન આપણે વધારે કરીએ. એટલે જય વિજયે પણ બહુ બુદ્ધિમાનનું કામ કર્યું કે નહીં, અમે શત્રુ રૂપે આવીશું. કેમ? કારણ કે ખબર હતી કે શત્રુ રૂપે ચિંતન વધારે થવાનું છે. ભગવાનને શત્રુ બનાવી દીધા તો ચિંતન વધારે થાય. રાવણ પણ સતત કોનું ચિંતન કરતો રહેતો હતો? ભલે ને શત્રુ રૂપે. જા વિચાર સમજો. હવે ભલે શત્રુ રૂપે પણ એના વૃત્તિમાં તો ભગવાન આકાર વૃત્તિ થઈ કે નહીં? એને ભગવાન પ્રત્યે ક્રોધ કર્યો, પણ એ ક્રોધનો વિષય તો ભગવાન છે, તો ભગવાન આકાર વૃત્તિ થઈ કે નહીં થઈ? વિચાર. તો તમારી વૃત્તિનો વિષય તો ઈશ્વર જ છે ને. કામ, ક્રોધ, લોભ ગમે તે હોય. ભક્તિ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત આ છે કે તમારી વૃત્તિમાં ઈશ્વર રહેવા જોઈએ. ઈશ્વર આકાર વૃત્તિ આપણા મનમાં રહેવી જોઈએ. એ મહત્વનું છે.
પછી કામથી હોય, ક્રોધથી હોય, લોભથી હોય કે શત્રુભાવથી. જો એને માટે બહુ સરસ દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપવામાં આવે કે પેલો અગ્નિ હોય ને, અગ્નિ, અગ્નિનો સ્વભાવ જ છે દહન ક્રિયા. તો એનો સ્વભાવ છે. જો દહન ક્રિયા એ અગ્નિનો શું છે? સ્વભાવ છે. જે વસ્તુને અગ્નિનો સ્પર્શ થાય એ બળી જવાનું. તમારી આંગળી અગ્નિને સ્પર્શી ગઈ તો તમારી આંગળી પણ શું થયું? દાજી જ જવાની. એટલે સ્વામીજી બહુ સરસ કે અગ્નિ અને આ જે વ્યક્તિની આંગળી દાજી ગઈ ને એ બેનો સંવાદ સ્વામીજી બતાવે. બહુ સરસ. જો આ કોણે આંગળી દજાડી? આ અગ્નિથી દાજ્યું. એ અગ્નિ ત્યાં દજાડ્યું? કે હા. કેમ દજાડ્યું? કે હું તો કોઈને દજાડતો હતો. કેમ? કે હું તને દજાડવા માટે તારી પાછળ નહોતો દોડ્યો, તારી આંગળી તું મારી પાસે લાવ્યો અને દજાડવું એ મારું કામ છે. દહન ક્રિયા એ મારો સ્વભાવ છે. સમજે? દહન ક્રિયા એ અગ્નિનો સ્વભાવ છે. તમે અગ્નિ પાસે દહન ક્રિયા કરવાનું કર્તૃત્વ અગ્નિમાં નથી. આ સમજો. સર્વને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં નથી, પણ સૂર્યના સાનિધ્યથી સર્વ વસ્તુ પ્રકાશિત થઈ જ જવાની. એમ ઈશ્વર પણ કોણ છે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન, સર્વનું કલ્યાણ કરનાર ઈશ્વર છે. સુહૃદમ સર્વભૂતાનામ. જો વિચાર, સર્વનું કલ્યાણ કરનાર ઈશ્વરને તમારી વૃત્તિમાં તમે લાવી દો તો તમારું કલ્યાણ થવાનું જ છે. પછી કામથી લાવો, ક્રોધથી લાવો કે લોભથી લાવો, સર્વનું કલ્યાણ કરવું એ પરમ કૃપાળુ પરમાત્માનો સ્વભાવ છે. દહન ક્રિયા કરવી અગ્નિનો સ્વભાવ છે, પ્રકાશન ક્રિયા કરવી એ સૂર્યનો સ્વભાવ છે. એમ સર્વનું કલ્યાણ કરવું એ ઈશ્વરનો સ્વભાવ છે. અનંત કલ્યાણ ગુણ સંપન્ન. તમારી વૃત્તિમાં ઈશ્વર છે કે નહીં એ મહત્વનું. પછી કોઈ પણ ભાવ હોય, એટલે ભક્તિની દ્રષ્ટિએ વિચારીએ તો કામ, ક્રોધ અને લોભ જે છે એ નરકના દ્વાર છે. પણ એ જ કામ, ક્રોધ, લોભમાં આપણે ઈશ્વરને લાવી દઈએ. એ કામનો વિષય ઈશ્વર છે, ક્રોધનો વિષય ઈશ્વર છે, શત્રુ ભાવનો વિષય ઈશ્વર છે. તો એ જ આપણા કલ્યાણનું કામ. સરળ ઉપાય છે. સમજો. લડવું હોય તો ઈશ્વર સાથે જ લડી આવવાનું. જે કહેવું બધું ઈશ્વરને જ કહેવાનું. અને ઘણું બધું કહેવાનું તમે લખીને મોકલી આપવાનું. ઈશ્વરનું સાનિધ્ય, જેટલું તમે ઈશ્વરનું સાનિધ્ય રાખો ને એ તમારા મનને પ્રસન્ન રાખે. મહારાજશ્રી એવું કહેતા કે જ્યારે પણ મનમાં દુઃખની ભાવના આવે તો યાદ રાખજો કે તમારું મન ઈશ્વરથી દૂર ગયું. ઈશ્વરની સમીપ હોય તો દુઃખની કોઈ સંભાવના, કારણ કે ઈશ્વર સ્વયં આનંદ સ્વરૂપ. જો એટલા માટે આગળ જે કહ્યું ને કે પુરુષાર્થની યોગ્યતા રહેતી જ નથી. એ ઈશ્વર ચિંતન કરવા માટેનું સામર્થ્ય જ ગુમાવી દે છે. જે કરવું યુવાનીઓમાં જ કરવાનું હોય. વૃદ્ધા તમે માનતા હોય કે આ બધું ગીતા વિતા તો રિટાયર થયા પછીનું છે. નહીં. સરકાર અને બધી મોટી મોટી કંપનીઓ તમને રિટાયર એટલા માટે કરે છે કે તમારી ઉપાધિ જ રિટાયર થઈ ગયેલી હોય. અચ્છા, હવે એ રિટાયર થયેલી ઉપાધિથી તમે માનતા હોય કે હું ભક્તિ કરું. સાંભળવાનું ઓછું થઈ જાય, જોવાનું ઓછું થઈ જાય, ચાલવાની તકલીફ પડે, ઘૂંટણ તકલીફ કરે. ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ. ભલે મનમાં કામ, ક્રોધ છે, આ એક ઉપાય છે. આગળ જોઈ ગયા આપણે બધું.
દૈવી સંપત્તિમાં બધી અક્રોધના બધી ચર્ચા જ કરી. પ્રતિપક્ષ ભાવના, પ્રતિપક્ષ ભાવના એટલે કે એનો વિરોધી જો ગુણ દેખાય છે તો દોષ જોવાના, કે આ મને કેવી રીતે નુકસાન કરનાર છે. એ નુકસાન કરનાર છે એમ જોઈશું, એ આપણને સમજાશે તો એ આપણે છોડી દઈશું. કામ ક્રોધ લોભ તથા તસ્માદ એતત્રયમ ત્યજેત. અને એટલા માટે અર્જુન આ ત્રણનો તું ત્યાગ કરી દે. જેટલી કામના ઓછી, જેટલો ક્રોધ ઓછો, જેટલો લોભ ઓછો ને એટલે જ મનમાં શાંતિ. યત એતદ્વારમ નાશનમ આત્મનઃ. આ ત્રણ આત્માના નાશના દ્વાર હોવાને કારણે કામાદિત્રયમ એતત્યજે ત્યાગ સ્તુતિ ઇયમ. શંકરાચાર્યજી કહે છે આ ત્યાગની સ્તુતિ છે. ભોગમાં આનંદ નથી, ત્યાગમાં આનંદ. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. આપણને એમ લાગે કે હું આ ભોગ કરી રહ્યો છું, ખરેખર ભોગ આપણને ભોગવી રહ્યા છે. કેમ? આપણે નતા ત્યારે આ બધા વિષયો ભોગ હતા, આપણે નહીં રહીશું પછી આ બધા ભોગ રહેવાના જ છે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. કાલો ન યાતિ વયમેવ યા. આપણે માને કે હું સમય પસાર કરું છું, સમય આપણને પસાર, કારણ કે અનંત કાળ છે. આપણે સમય પસાર નથી કરતા, સમય આપણને પસાર કરી દે છે. તપો ન તપતા વયમેવ તપતા. તપશ્ચર્યાથી આપણે તપી રહ્યા છે. અને છેલ્લે શું કહે છે? તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. આ તૃષ્ણા દેવી ક્યારેય જીર્ણ શીર્ણ વૃદ્ધા થતી જ નથી. આપણે એ તૃષ્ણા દેવીની એ કામનાની પૂર્તિ કરતા કરતા આપણે જીર્ણ શીર્ણ થઈ ગયા. પેલી તૃષ્ણા દેવી તો હજી શું છે? એ યુવતી રૂપે જ છે આપણા મનમાં. અને એટલા માટે શું છે? ત્યાગ સ્તુતિ ઇયમ. આ શ્લોક દ્વારા ભગવાન ત્યાગની સ્તુતિ કરે. ભોગમાં આનંદ નથી, ત્યાગમાં આનંદ. રાગમાં આનંદ નથી, વૈરાગ્યમાં આનંદ. અભયતા છે. જેટલો હંમેશા કહું ને, આ ત્રણ શબ્દ જે છે ને, સુખ, શાંતિ અને અભયતા, ત્રણ શબ્દના આપણે ત્રણ અલગ શબ્દ કહીએ છીએ, પણ અર્થ એક જ છે. આ સમજ. કોઈ એવું નહીં કહી શકે હું સુખી છું પણ અશાંત છું. કહી શકે એવું? હું ભયભીત છું પણ સુખી છું. શક્ય છે? એટલે ભગવાન શું કીધું? અશાંતસ્ય કુત સુખમ. જેના મનમાં શાંતિ જ નથી, કામ ક્રોધ લોભને કારણે મનમાં આટલી બધી અશાંતિ હોય તો એને સુખની પ્રાપ્તિ ક્યાંથી થવાની? જો એટલે આરંભમાં મેં શું કીધું? અહંકારમ, બલમ, દર્પમ, કામમ, ક્રોધમ, આ બધા દુર્ગુણો જ્યારે એના મનમાં પડેલા હોય તો એને શાંતિની અનુભૂતિ કેવી રીતે થવાની? એને સુખની અનુભૂતિ કેવી રીતે થવાની? એને અભયતાની અનુભૂતિ કેવી રીતે થવાની? ભલે ને બાહ્ય દ્રષ્ટિએ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું. સુખ, શાંતિ અને અભયતા ત્રણ સાથે જ ચાલે. હું સુખી છું એનો અર્થ શું છે? શાંત છે, અભય છે, સાથે જ. પણ એ સુખ, એ શાંતિ, ત્યાગાત શાંતિ અનંતરમ 12મા અધ્યાયમાં જોઈ ગયા આપણે. ત્યાગથી જ શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં જ સુખ છે. કેમ? અશાંતસ્ય કુત સુખમ. જ્યાં અશાંતિ છે ત્યાં સુખની કોઈ સંભાવના નથી. સમજે? ત્યાગથી જ શાંતિ છે, અને શાંતિ છે તો જ સુખ છે. સુખ છે તો જ અભયતા છે. વૈરાગ્ય મેવ અભય. શંકરાચાર્ય કહે છે અહીંયા ભગવાન આ ત્યાગની સ્તુતિ કરી રહ્યા છે, વૈરાગ્યની સ્તુતિ કરી રહ્યા છે. વૈરાગ્યમાં જ અભયતા છે.
આમ ભગવાન આપણને સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે આ કામ ક્રોધ લોભ જે છે એ જ નરકના દ્વાર છે. નરક એટલે દુઃખ. કમ સુખમ જા વિચાર, કમ સુખમ અકમ દુઃખમ ન અકમ ઇતિ નરકમ જા. નરક એટલે દુઃખનું સ્થાન છે, પ્રતિકૂળતા છે. કમ સુખમ અકમ દુઃખમ. નહ અકમ નરક આ શબ્દ. જ્યાં સુખ નામની વસ્તુ, કમ સુખમ નાસ્તિ ઇતિ નરકમ, જ્યાં સુખ જ નથી એને શું કહેવાય? નરક. તો જે હૃદયમાં અહંકાર બલમ દર્પ જે છે તો ત્યાં સુખ નામની વસ્તુ જ નથી. જાવ. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? આ કામ ક્રોધ લોભ અને મોહ અને આ બધા જે મદ માત્સર્ય, જાઓ ષડ વિકાર જેને આપણે કહીએ, જ્યાં આ ષડ વિકાર છે ને ત્યાં સુખની કોઈ સંભાવના. અને એટલા માટે એને શું કહેવાય? આ નરકના દ્વાર છે. દુઃખનું કારણ છે. નરકના દ્વાર એટલે દુઃખનું કારણ. આ જન્મમાં એને સુખ નથી મળવાનું. નાયમસ્તિન ન પરહ, ભગવાન આગળ કે આ લોકમાં એને સુખ નથી, પરલોકમાં પણ એને સુખની પ્રાપ્તિ થાય એવી કોઈ સંભાવના નથી. આમ ભગવાન સંક્ષેપમાં આપણને 3 શબ્દો દ્વારા આ અસુર સંપત્તિ દર્શાવી દીધી. આ 3 જ અસુર સંપત્તિનું કારણ છે. આ 3નો જ્યાં ત્યાગ છે ત્યાં દૈવી સંપત્તિ અવશ્ય હોય છે. આગળ આપણે કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.